આગામી દિવસોમાં બકરી ઈદનો તહેવાર આવી રહ્યો હોય જેને લઈ બકરા, ઘેટા, પાડા જેવા જાનવરોની હેરાફેરી સમયે કેટલાક અસામાજિક તત્વો કનડગત કરી રહ્યા હોય, જેથી આવા અસામાજિક તત્વોએ રક્ષણ આપવાની માંગણી સાથે દક્ષિણ ગુજરાત મુસ્લિમ સમાજ સૂચિત દ્વારા ઇન્ચાર્જ રેન્જ આઈજીને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી। દક્ષિણ ગુજરાત મુસ્લિમ સમાજના અસલમ સાયકલવાલાએ રજૂઆત કરી મુસ્લિમ બિરાદરોની હાલમાં ઈદ ઉલ અઝા એટલે કે બકરી ઈદ નિમિત્તે કુરબાનીના પશુઓ જેવા કે બકરા, ઘેટા, પાડા, અન્ય કુરબાની જાનવરોની કાયદેસરની હેરાફેરી દરમિયાન તે વાહનોને કથિત ગૌરક્ષકો, ભગીની સંસ્થા તેમજ અન્ય કથિત કટ્ટરપંથી સંસ્થાઓ સાથે જોડાયેલા વ્યક્તિઓ દ્વારા કાયદો વ્યવસ્થા હાથમાં લઈ કાયદાની ઉપરવટ જઈ પરેશાન કરાઈ રહ્યા છે, તેમજ કુરબાનીના પશુઓની હેરફેર કરનારાઓ સાથે અમાનવીય અત્યાચાર કરવો, ખોટી રીતે મારવા તેમજ તેમને ડરાવી ધમકાવી ગેરકાયદેસર રીતે પૈસા પડાવવાના બનાવો મોટા પ્રમાણમાં વધી રહ્યા છે। બનાવ ઉપર અંકુશ લાવવા તેમને રોકવા માટે ઇન્ચાર્જ રેન્જ આઈજી સુરત વાબાંગ ઝામીર દક્ષિણ ગુજરાત મુસ્લિમ સમાજના પ્રતિનિધિમંડળ દ્વારા આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી। આજ રોજ દક્ષિણ ગુજરાત મુસ્લિમ સમાજ વતી અમે રેન્જ આઈજી શ્રીને રજૂઆત કરવા આવ્યા છે, જેમાં સુરત શહેરના જોઈન્ટ પોલીસ કમિશનર શ્રી વબાંગ ઝમીર ચાર્જમાં છે। રજૂઆત મુખ્યત્વે એ છે કે દક્ષિણ ગુજરાતમાં સુરત અને જે નેશનલ હાઈવે કે સ્ટેટ હાઈવે છે, જેમાં હાલમાં તારીખ 6 જૂનથી લઈને 10 જૂન સુધી મુસ્લિમોનો પવિત્ર ઈદ ઉલ અઝા બકરી ઈદ તહેવાર છે, જેના માટે કુરબાની કરવામાં આવે છે પશુઓની, ને જેમાં ઘેટા, બકરા કે પાડાની કુરબાની થાય છે। પરંતુ એ બધા જે પશુઓ છે એ દક્ષિણ ગુજરાતના બહારના જિલ્લા, ઉત્તર ગુજરાત હોય, રાજસ્થાન હોય કે મહારાષ્ટ્રથી અહીંયા આવે છે। પરંતુ દુઃખ એ બાબતનું છે કે તમામ વાહનોને જે બજરંગ દળ હોય, ભગીની સંસ્થાઓ હોય કે કથિત ગૌરક્ષકો હોય એમના દ્વારા અટકાવવામાં આવી રહ્યા છે। એમના દ્વારા અમાનવીય અત્યાચાર એમની સાથે કરવામાં આવી રહ્યું છે અને કાયદો વ્યવસ્થા જાણે પોલીસ તંત્ર હોય કે સરકારી તંત્ર વિભાગ એમને પરવાનો આપ્યો હોય એ રીતે હાઈવે પર કાયદો વ્યવસ્થા હાથમાં લઈને જે જોખમો કરી રહ્યા છે એની સામે અમને સખત વાંધો છે। જો એ વાહનો ગેરકાયદેસર હોય, પોલીસ ડિટેન કરે, પોલીસ કાયદેસર જો લાગે કે ગેરકાયદેસર છે તો કાર્યવાહી કરે, પોલીસની કાર્યવાહી સામે અમને વાંધો નથી। પરંતુ કથિત ગૌરક્ષકો જે પ્રમાણે કાયદો હાથમાં લઈ રહ્યા છે એનાથી પોલીસ તંત્રની પણ નાલીશી થાય છે અને જાણે આ રાજ્યમાં કે દક્ષિણ ગુજરાતમાં પોલીસ તંત્રનો વિભાગ કંઈ કામ ન કરતો હોય એવું પ્રસ્થાપિત થાય છે। અમારી એટલી જ વિનંતી છે કે આ દક્ષિણ ગુજરાતની અંદર કોઈ પણ વ્યક્તિ કાયદો હાથમાં ન લે એની તકેદારી, એની જવાબદારી રાખવાની સંપૂર્ણ જવાબદારી પોલીસ તંત્રની છે। આવા કથિત ગૌરક્ષકો સામે પોલીસ તંત્ર કાયદેસર કડક કાર્યવાહી કરે અને અમારી પણ ધાર્મિક લાગણી સમજે એવી વિનંતી કરવા માટે આજરોજ રજૂઆત કરવા આવ્યા છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।